પર બેવડી આફતના મંડાણ જોવા મળી રહ્યા છે। ગુજરાત સુધી પહોંચી શકે છે સિસ્ટમ। અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન થંડરસ્ટોર્મ વરસાદની વધી શકે છે તીવ્રતા। સપ્તાહના અંતમાં વધી શકે છે તીવ્રતા। ગુજરાત નજીક મજબૂત બની શકે છે સિસ્ટમ। દક્ષિણ ગુજરાત રાયગઢની વચ્ચે ટકરાવવાની સંભાવના છે। તો અથરેયા શેટ્ટીએ જાહેર કર્યો છે સંભવિત ટ્રેક। અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન ગુજરાતની નજીક આવી ચડે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કારણ કે ખરીફ સિઝનની કાપણીના સમયે જો માવઠું થાય તો ખેડૂતોની બધી જ મહેનતનું ધોવાણ થઈ શકે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ જાહેર કરેલો ડિપ્રેશનનો સંભવિત ટ્રેક ખેડૂતોની ચિંતા વધારનારો છે, કારણ કે આ ટ્રેક મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ રહી શકે છે। એટલું જ નહીં, 29 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતથી ઘણી નજીક પહોંચી શકે છે। આ સિસ્ટમ 26 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરતી રહેશે। આ દરમિયાન તે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની શકે છે। 26 કે 27 ઓક્ટોબરની આસપાસ દિશા બદલીને ફંટાશે। જો કે બાદમાં તે ફરીથી યુટર્ન લઈને ગુજરાત મહારાષ્ટ્ર તરફથી ગતિ કરી શકે છે। જ્યારે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે ત્યારે તે ડીપ ડિપ્રેશનના રૂપમાં જ રહેવાનું અથરેયાનું અનુમાન છે। અથરેયા શેટ્ટી કહ્યું છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે હવે અરબ સાગરની હાલની સિસ્ટમમાં મર્જ થઈ ગઈ છે। આ સિસ્ટમ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બને પ્રકારના અનુકૂળ પરિબળો છે। અથરેયાના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અથવા મહારાષ્ટ્રના રાયગઢની વચ્ચે કોઈ જગ્યાએ જમીન સાથે ટકરાઈ શકે છે। વધુમાં અથરેયાએ જણાવ્યું કે આ સિસ્ટમના કારણે દક્ષિણ પશ્ચિમના પવનો પશ્ચિમના દરિયાકાંઠા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં ભેજ ખેંચી લાવશે, જેના કારણે સપ્તાહના અંતમાં થંડરસ્ટોર્મ અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે। તો જે પ્રકારથી થંડરસ્ટોર્મની અસર જોવા મળશે ગુજરાતમાં, તેની તીવ્રતા કઈ રીતે વધશે તેના પર જો નજર કરીએ તો અત્યારે જે તારીખો આપવામાં આવી છે, 23 તારીખે ડીપ ડિપ્રેશન કઈ રીતે બની રહ્યું હતું તે આ મેપમાં સમજાવવામાં આવ્યું છે। તે બાદ 24 તારીખના એંધાણ છે ધીમે ધીમે જે ડિપ્રેશન છે તે વધુને વધુ મજબૂત થઈ રહ્યું છે। જે બાદ 25 તારીખે આપ જોઈ શકો છો કે જે ડીપ ડિપ્રેશન છે તેની અસર વધુ જોવા મળશે। અને જે પ્રકારની આગાહી છે કે ગુજરાતમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે તે પૂરતા પ્રમાણમાં ભેજ ખેંચી લાવશે અને તે ભેજ ખેંચતા ખેંચતા ડિપ્રેશન વધુ સક્રિય થશે 27 તારીખે। 27 તારીખે આપણે જોઈએ તો ડિપ્રેશન વધુ મજબૂત થઈ રહ્યું છે। ખાસ કરીને દક્ષિણ પશ્ચિમના પવનો જે છે તે પશ્ચિમના દરિયાકાંઠા વિસ્તારમાં વધુ મજબૂત બનશે। 27 તારીખે તેના એંધાણ જે પ્રકારથી જોવા મળી રહ્યા છે, વધુ ડીપ ડિપ્રેશન મજબૂત થવાની આગાહી કરવામાં આવી છે। જે બાદ 29 તારીખે આ જે ડિપ્રેશન છે તે વધુ મજબૂત થઈ જશે, એટલે કે સપ્તાહના અંતમાં થંડરસ્ટોર્મ અને વરસાદની તીવ્રતા છે તે જોવા મળશે સૌથી વધુ। તો આ સિસ્ટમ છે તે 23 થી લઈને 29 તારીખ સુધી કઈ રીતે મજબૂત બનીને થંડરસ્ટોર્મમાં પરિણમે તેવી શક્યતા છે। જે બાદ વરસાદની તીવ્રતામાં પણ વધારો જોવા મળશે। પરંતુ આ સમાચાર ગુજરાતના ખેડૂતો માટે કહી શકાય કે માઠા અને ચિંતાજનક સમાચાર છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। નવાગામ વિસ્તારમાં આવેલી પટેલ વિહાર રેસ્ટોરન્ટની પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળ્યો। સ્થાનિક કારખાના પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો। કેટલાક શખ્સો વૃદ્ધ શ્રમિકને લાકડી વડે મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પથ્થરમારા બાદ વૃદ્ધ સાથે મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। તો સ્થાનિક કારખાના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। રાજકોટના આ દ્રશ્યો છે, વૃદ્ધ સાથે મારામારી કરવામાં આવી। આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। અસામાજિક તત્વો કઈ રીતે બેફામ બની રહ્યા છે તેનો જીવતો જાગતો પુરાવો રાજકોટથી સામે આવી રહ્યો છે કે જ્યાં સ્થાનિક કારખાના પર પથ્થરમારો કરવામાં આવ્યો। એટલું જ નહીં, પરંતુ એક વૃદ્ધ પર પણ હુમલો કરવામાં આવ્યો, વૃદ્ધ સાથે મારામારી કરવામાં આવી। રાજકોટમાં અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવું અહીં લાગી રહ્યું છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। લોકો માંગ કરી રહ્યા છે કે જે દોષિતો છે તેમની વિરુદ્ધ પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। રાજકોટમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। કિસાનપરા ચોક નજીક મારામારીની ઘટના બની છે। 4 થી 5 શખ્સો એક યુવકને માર મારતા જોવા મળ્યા, પરંતુ કયા કારણોસર યુવકને માર મરાયો તે જાણી શકાયું નથી। તો રાજકોટમાં એકવાર ફરી અસામાજિક તત્વોનો ત્રાસ। 4 થી 5 શખ્સોએ એક યુવકને માર માર્યો। મારામારીનો વિડીયો આ વાયરલ થઈ રહ્યો છે।
તો રાજકોટના કિસાનપરા ચોક નજીક મારામારીની આ ઘટના બની છે. મારામારી પાછળનું કારણ શું હતું તે અંગે કોઈ જાણકારી સામે નથી આવી. લોકો અહીં હતા છતાં પણ આ મારામારી કરવામાં આવી, કોઈએ રોક્યા નહીં, પરંતુ આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. સવાલ એ પણ છે કે રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધતો જોવા મળી રહ્યો છે. પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે. કાયદાનો ભય નથી, પોલીસનો ભય નથી તેવું રાજકોટમાં લાગી રહ્યું છે. હાલ તો રાજકોટમાં મારામારીનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. મારામારી પાછળનું કારણ શું હતું તે અંગે કોઈ જાણકારી સામે નથી આવી. તો 4 થી 5 શખ્સો એક યુવકને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટના કિસાનપરા ચોક નજીકની આ સમગ્ર ઘટના છે, જ્યાં 4 થી 5 લોકોએ મળીને એક શખ્સને ઢોર માર માર્યો હતો. તો રાજકોટનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લાતો વડે માર મારવામાં આવી રહ્યો છે. પરંતુ રાજકોટમાં અસામાજિક તત્વો કેટલા બેફામ. એક તરફ નવાગામના દ્રશ્યો કે જ્યાં એક વૃદ્ધને માર મારવામાં આવ્યો, પથ્થરમારો કરવામાં આવ્યો, તો બીજી તરફ રાજકોટના કિસાનપરા ચોકના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં 4 થી 5 શખ્સો છે તે મળીને એક વ્યક્તિને માર મારી રહ્યા છે. પરંતુ દિવસના દ્રશ્યો હોય કે રાતના દ્રશ્યો, અહીં અસામાજિક તત્વો લોકોને માર મારે છે. પોલીસનો કોઈ જાતનો ડર નથી, ભય નથી, કે પછી પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી તે સવાલ હવે રાજકોટ પોલીસ અને તંત્રને લઈને ઉદ્ભવી રહ્યો છે. રાણીપમાં ઘર આંગણે ચેઇન સ્નેચિંગ, કચરો વાળતી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને આરોપી ફરાર થયો છે. એડ્રેસ પૂછવાના બહાને ચેઇન સ્નેચરોએ કરી લૂંટ. બાઇક પર આવેલા 2 ચેઇન સ્નેચર સીસીટીવીમાં કેદ થયા છે. તો રાણીપ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તો અમદાવાદમાં આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. એડ્રેસ પૂછવાના બહાને ચેઇન સ્નેચિંગ કરવામાં આવી. બાઇક પર કેટલાક લૂંટારુઓ આવ્યા હતા. એડ્રેસ પૂછવાના બહાને તે ઊભા રહ્યા અને તે બાદ ચેઇન ખેંચીને ત્યાંથી ફરાર થયા. તો રાણીપ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. ધોળા દિવસે લૂંટની ઘટના. તો અમદાવાદમાં ચેઇન સ્નેચિંગની આ ઘટના કઈ રીતે બની તે આપ જોઈ શકો છો. એક મહિલા છે કે જે પોતાના ઘરની બહાર કચરો વાળી રહી છે. કેટલાક શખ્સો આવે છે બાઇકમાં અને તેમને એડ્રેસ પૂછવાના બહાને ચેઇન ખેંચીને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક જ સેકન્ડમાં ચેઇન ખેંચીને તે લોકો ફરાર થઈ જાય છે. મહિલા કંઈ સમજે વિચારે તે પહેલા તો આ યુવકો એડ્રેસ પૂછવાના બહાને આવીને ચેઇન ખેંચીને ફરાર થઈ જાય છે. મહિલા તેમની પાછળ દોડે છે પરંતુ તેમને પકડવા તે નિષ્ફળ નીવડે છે. એકવાર ફરી જુઓ કઈ રીતે મહિલા છે તે પોતાના ઘરની બહાર કચરો વાળી રહી છે. 2 શખ્સો આવે છે અને એડ્રેસ પૂછવાના બહાને તેને પૂછે છે અને એક જ સેકન્ડમાં પેલી મહિલા કંઈક બતાવે તે પહેલા તો ચેઇન ખેંચીને ત્યાંથી ફરાર થઈ જાય છે. અમદાવાદમાં ચેઇન સ્નેચિંગની આ સમગ્ર ઘટના બની છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં મહિલાને જોઈ શકાય છે કે કઈ રીતે કચરો વાળતા સમયે આ સમગ્ર ઘટના છે તે ચેઇન સ્નેચરો દ્વારા તેને અંજામ આપવામાં આવ્યો છે. ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વડવા વિસ્તારમાં અસામાજિક તત્વોની ગુંડાગર્દીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. લાઈવ વિડીયોના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 5 થી 7 જેટલા યુવકો ડોન બનીને નાસ્તાની લારી પર તૂટી પડે છે અને તોડફોડ કરે છે. આ ઘટનામાં મફતમાં નાસ્તો કરવા બાબતે યુવકો પહોંચ્યા હતા, પરંતુ મફતમાં નાસ્તો નહીં આપતા હંગામો મચાવ્યો હતો. પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેમ બેફામ બનીને ગુંડા તત્વોએ સોડા બોટલની કાચનો તેમજ લારીના સામાનો ઘા કરી રહ્યા છે. બનાવને લઈને એ ડિવિઝન નીલમબાગ પોલીસ મથકમાં હજી સુધી કોઈ ગુનો દાખલ કરાયો નથી. મફતમાં નાસ્તો કરવા બાબતે ઝઘડો થતા 2 નાસ્તાની લારી તેમજ દુકાનની તોડફોડ કરાઈ છે. અસામાજિક તત્વોએ ઘર ઉપર પણ પથ્થરમારો કર્યો હોવાનો આરોપ છે. સુરતના ઓલપાડમાં યુવકનું મોત. બીજા માળેથી પટકાતા યુવકનું મોત નીપજ્યું છે. બીજા માળે પગ લપસી જતા યુવક બાલ્કની ગ્રીલ સાથે લટક્યો હતો. ગ્રીલ પર લટકેલ યુવકને પત્નીએ બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે યુવકનો હાથ છૂટી જતા જમીન પર પડ્યો. જમીન પર પડતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાના કારણે યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો નવા વર્ષે જ પતિ ગુમાવ્યો, પત્નીનું આક્રંદ અહીં જોવા મળી રહ્યું છે. સુરતમાં બીજા માળેથી પટકાતા યુવકનું મોત નીપજ્યું. સુરતની એક શ્રી હરિ ટ્રાવેલની લક્ઝરી બસના ચાલકને મહારાષ્ટ્રના શિરપુર નજીક મુસાફરોએ માર માર્યો.
લક્ઝરી બસનો ચાલક નશાની હાલતમાં બેફામ રીતે બસ હંકારી રહ્યો હતો, જે બાદ બસમાં સવાર લોકોએ બસને મહારાષ્ટ્રના શિરપુર ખાતે અટકાવી હતી. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ ચાલકને નીચે ઉતારીને મેથી પાક ચખાડ્યો. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભાઈબીજના દિવસે બનેવીએ કરી સાળાની હત્યા. અઠવા વિસ્તારમાં ત્રિકમ વડે યુવકની હત્યા કરી. ભાણીને ન મારવા સાળાએ ટકોર કરતા હત્યા. બનેવીને લાગી આવતા હત્યાને અંજામ આપ્યો. સૂરજ નામના યુવકની હત્યા કરવામાં આવી. પોલીસે આરોપી લાલા વસાવાની ધરપકડ કરી છે. હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. आदमी लाला भाई देवजी भाई वसावा, उनकी अपनी पत्नी से वारंवार लड़ाई होती थी, जिसमें वो अपनी पत्नी को भी और उनके बच्चों को भी मारपीट करते थे. और पत्नी का घर जो मायका है वो भी बाजू में ही है, तो वो बार बार अपने मायके जाती रहती थी. और जो पत्नी के भाई है सुरेश हसमुख भाई राठौर, उन्होंने इनके पति को समझाने की कोशिश की कि ऐसे ना करे, ऐसे लड़ाई झगड़ा ना करे. इस बात की अदावत रख के आज सुबह उनके घर पे जाकर के लोखंड के लकड़ी से सुरेश भाई हसमुख भाई राठौर की हत्या इन्होंने लाला भाई देवजी भाई वसावा ने कर दी है. इस बनाव के लिए अठवालाइंस पुलिस स्टेशन में फरियाद दाखिल कर लिया गया है और मिनटों में ही आरोपी को डिटेन करके उसको अटक करने की अभी कार्यवाही चालू है. સાબરકાંઠામાં એક પોલીસ કોન્સ્ટેબલે કાયદાના જ ધજાગરા ઉડાવી દીધા. નશામાં ધૂત પોલીસ કર્મીએ અકસ્માત કર્યો. ટ્રિપલ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે. આ મામલે પોલીસે 2 અલગ અલગ ફરિયાદ નોંધી છે. ઈડર ભિલોડા સ્ટેટ હાઈવે પર રાત્રે મોહનપુરાથી લાલપુર વચ્ચે એક ગંભીર અકસ્માત થયો. વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતન અસારીની સ્વિફ્ટ કારે ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક્ટિવા અને એક રિક્ષાને ટક્કર મારવામાં આવી હતી. પોલીસે નશાખોર પોલીસકર્મી ચેતન અસારીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 8 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં રિક્ષા ચાલક સહિત 5 મુસાફરો તેમજ એક્ટિવા ચાલક, એક મહિલા અને એક બાળક સામેલ છે. આ કાર વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ચેતન અસારી ચલાવી રહ્યો હતો. વિજયનગરના પોળો ખાતે બંદોબસ્ત પૂર્ણ કરી તે ઘર પરત ફરી રહ્યો હતો. ઘટના સ્થળેથી કોન્સ્ટેબલની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી અને તે નશાની હાલતમાં હોય તેવા વિડીયોમાં પણ જોવા મળ્યો હતો. ઈડર પોલીસે કોન્સ્ટેબલ ચેતન અસારી સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ફરિયાદ અને અકસ્માત એમ 2 ફરિયાદ દાખલ કરી છે. આ ઘટનામાં જે સ્વિફ્ટ ગાડીનો ચાલક છે એ ચેતન અસારી છે અને એ હાલ વડાલી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે પોતાની બંદોબસ્તની ડ્યુટી પોળો ખાતે પૂર્ણ કરીને તે પોતાના વતન વાટડા ખાતે કાર લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો, જે અનુસંધાને તાત્કાલિક ઈડર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી અને જે આરોપી છે એને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ હતો અને એના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધવામાં આવેલો છે સરકાર તરફી. અને અન્ય એક ગુનો જે ઇન્જર્ડ છે એક્ટિવા ચાલક અજયભાઈ જગદીશભાઈ સોલંકી, તેમણે અકસ્માતનો ગુનો તેના વિરુદ્ધ દાખલ કરાવેલ છે. બસ એ પહેલા રોંગ સાઈડ આવ્યો સામેથી અને અમારી ગાડીને ટક્કર મારી, પણ અમને એ ટાઈમ કંઈ થયું નહીં. તો અમે રિક્ષાવાળા અમારી જોડે આવ્યા, એમ કે તમને કંઈ વાગ્યું? મેં કીધું ના, અમને કંઈ વાગ્યું નહીં. પણ એને એકદમ અમારી ગાડીને અડાડીને જ જતો રહ્યો. તો અમે લોકો બધા વાતો કરતા હતા. રિક્ષાવાળા બેન મારા માટે પાણી લાવ્યા, પાણી પીધું, મારા છોકરાને બધાને પાણી પીવડાવ્યું અને ખબર નહીં હજી અમે વાતો જ કરીએ છીએ એટલામાં તે પાછો રિટર્ન આવીને પાછો અમને બધાને ઉડાડી દીધા. કંઈ નહીં, બસ મારા નાના છોકરાને બી વાગ્યું, મારા ઘરવાળાને, અમારી જોડે જે અમારી મદદ કરવા આવ્યા હતા ને એ લોકોને બી બહુ વાગ્યું છે. બધાને કડકથી કડક સજા થવી જોઈએ. પોરબંદરના મોઢવાડા ગામમાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન યોજાયું. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરિયા સહિતના આગેવાનોએ સ્નેહ મિલનમાં આપી હાજરી. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરિયાએ પોતાની સંબોધન દરમિયાન કાર્યકરોને એકબીજાની ટાંગ ન ખેંચવા માટે પણ ટકોર કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરમાં અમિત શાહ નવા એમએલએ ક્વાર્ટરનું લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો હાજર રહ્યા. ગાંધીનગરના સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડી 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે
ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝુરિયસ 5 BHK ફ્લેટ તૈયાર કરાયા છે. આશરે 28,000 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં બનાવ્યા છે સદસ્ય નિવાસ. 9 માળના કુલ 12 ટાવરમાં સ્વિમિંગ પુલ, 2 લેન્ડસ્કેપ ગાર્ડન, હેલ્થ ક્લબ, કેન્ટીન, પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ભાઈબીજના શુભ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવા MLA ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નિવાસ સંકુલનું જેમાં 216 ફ્લેટ છે અને 325 કરોડ જેવો હાલમાં ફેઝ 1નો ખર્ચ થયો છે. એનું લોકાર્પણ માન્ય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી, અધ્યક્ષ શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, અમારા સદસ્ય નિવાસ સમિતિના ચેરમેન માન્ય કેશવજી ચૌહાણ સાહેબ, માન્ય મેડમ આપણા એના ધારાસભ્ય બેટાબેન પટેલ જે અમારા સદસ્ય નિવાસ સમિતિના સભ્ય પણ છે, તેઓના સતત માર્ગદર્શનથી આજે એક અદ્ભુત અને અદ્યતન આપણા સદસ્ય નિવાસ સંકુલનું આજે લોકાર્પણ કર્યું છે. મહેસાણાના વિસનગર તાલુકાના બાસણા ગામના યુવકને અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ. રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા બાસણા ગામના ફુલજીભાઈ ચૌધરી નામના યુવાનને ગામના યુવાનોએ અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી. મૃતક યુવાનની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને 131 રક્તદાતાઓએ રક્તદાન કરી મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ. 2 દિવસ પહેલા અકસ્માતમાં ફુલજીભાઈ ચૌધરી નામના યુવાનનું નિધન થયું હતું. જોગાનો જોગ મૃતક યુવક ફુલજીભાઈનો આજે જ જન્મદિવસ પણ હતો, જેથી ગામના યુવાનોએ રક્તદાનનો નિર્ધાર કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી. તો ખાસ શ્રદ્ધાંજલિ આપવા માટે ગામના યુવાનો છે તે એકત્રિત થયા હતા. ગામના યુવાનોએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપી. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ગામમાંથી 131 બોટલ રક્ત એકત્રિત કરાયું અને દાન આપવામાં આવ્યું. તો ઉલ્લેખનીય છે કે બાસણા વિસનગરની આ ઘટના છે. વિસનગરના બાસણા ગામના યુવકોની અનોખી પહેલ, યુવકને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગામના યુવાનો દ્વારા. આજના આધુનિક યુગમાં પરંપરાગત વાજિંત્રો અને સંગીતના સૂર વિસરાઈ રહ્યા છે. ત્યારે પંચમહાલના ઘોગંબા તાલુકામાં રાવણ હથ્થો એટલે કે જેને સારંગી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને જીવંત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સારંગી કલાકાર નિલેશભાઈએ નવા વર્ષે સારંગીના સૂર રેલાવી નવા વર્ષની શુભકામના પાઠવી છે. નિલેશભાઈ રાવણ હથ્થાનું જ્ઞાન જળવાઈ રહે તે માટે નાના ભાઈને પણ શીખવાડી રહ્યા છે. લોકો પણ રાવણ હથ્થાના સૂર સાંભળીને મંત્રમુગ્ધ બને છે. સાથે નિલેશભાઈને ઉત્સાહભેર આવકારી યથાશક્તિ ભેટ આપી પ્રોત્સાહિત કરે છે. ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળીએ સર્જ્યો ઇતિહાસ. દિવાળીના પર્વ પર રિલીઝ થયેલી ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શનનો આંકડો 1.41 કરોડ પર પહોંચ્યો. આ સાથે જ ગુજરાતી ફિલ્મમાં ફર્સ્ટ ડે કલેક્શને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ દિવસ આ ફિલ્મ 1800થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ સમાજમાં ખેડૂતોને લોનના કારણે થતી સમસ્યાઓ અને પરિવાર પર થતી અસરો પર આધારિત છે. મહિલાઓ પોતાના પરિવારને બચાવવા ટોળી બનાવીને બેંક લૂંટવા તૈયાર થઈ જાય છે. રહસ્ય અને હાસ્યથી ભરપૂર ફિલ્મને લોકો અઢળક પ્રેમ આપી રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે 1.34 કરોડના આંકડા પર પહોંચી હતી, પરંતુ હાલ આ રેકોર્ડ તૂટી ચૂક્યો છે અને ચણિયા ટોળી ફિલ્મે એક ઇતિહાસ રચી દીધો છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંત બન્યું સાસણગીર. દિવાળી અને નવા વર્ષની રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી છે. ત્યારે વિશ્વવિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણગીર પ્રવાસીઓથી ઉભરાયું છે. જંગલના રાજા સિંહ પરિવારના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
ત્યારે ઘરેથી બહાર નીકળ્યા અમારા ફેમિલી સાથે કે યુઝ્યુઅલી આપણે બધા ફેસ્ટિવલ છે એ ઘરની અંદર જ માણતા હોઈએ છીએ, ઉજવતા હોઈએ છીએ ફેમિલી સાથે. ત્યારે મેં વિચાર કર્યું કે આજે વખતેનો ફેસ્ટિવલ છે ને એ પ્રકૃતિ સાથે વિતાવીએ. એટલે અમે લોકો આવી ગયા સાસણમાં. અમારો જે અનુભવ છે ને એ બહુ જ સરસ રહ્યો, કેમ કે ત્યાં અમે સિંહ જોયા. આપણે નેચરલી આપણે ડિસ્કવરીમાં જોતા હોય છે એવી જ રીતે અત્યારે નરી આંખે સિંહ જોયા, દીપડા જોયા. ઘણી બધી ટુરિસ્ટ ગાઈડ હતા જે એમણે ઘણું બધું માહિતગાર કર્યા અમને બધી વાતોથી. દિવાળીના મિની વેકેશનમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહના દર્શન કરવા માટે આવે છે. ગીરના ડાલા મથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓને જુદી જુદી જગ્યાએ ક્યાંક 1-2 તો ક્યાંક સિંહનું ગ્રુપ પણ જોવા મળ્યું હતું. પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લાવો લીધો હતો. દીપડો, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. સરકારની વ્યવસ્થા ખૂબ સુંદર છે, મતલબમાં ચોખ્ખાઈ છે એની અહીંયા, અને લોકો ખૂબ ખુશ છે આ કામકાજથી. અને અહીંયાનો સ્ટાફ પણ એટલો જ વિવેકી છે, ખૂબ જ મતલબમાં શબ્દોનું વર્ણન ન કરી શકાય એવો સ્ટાફ છે અહીંયા. સિંહ પણ અમે જોયા, અને અહીંયા ડ્રાઈવર હોય કે ગાઈડ હોય કે કાઉન્ટર ઉપર રિસીટ લેતા હોઈએ, બધું ખૂબ સરસ છે અહીંયા. સાસણગીરમાં વર્ષ દરમિયાન સૌથી વધુ તહેવાર અને વેકેશનની સિઝનમાં પ્રવાસીઓ ઉમટી પડે છે. ત્યારે ગીરની લીલોતરી અને વાતાવરણથી પ્રવાસીઓ લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. પ્રવાસીઓ સેન્ચુરીમાં જ્યારે સિંહ દર્શન કરવા જાય છે ત્યારે તેમની સાથે એક ડ્રાઈવર અને ગાઈડની પણ સુવિધા આપવામાં આવે છે, જે ગાઈડ ગીર વિશે તમામ માહિતી પૂરી પાડે છે. પોરબંદરથી આવી છું, અને આ વખતે અમે ઘરે બધાનું જે ફેમિલીનું નિર્ણય હતું કે અમે આ વખતે જે ન્યૂ યર છે એ સાસણ આવીને ઉજવશું. અને બહુ સારું લાગ્યું છે કે દિવાળી અને આ તહેવારના માહોલમાં પણ એટલું બધું અહીંયા શું કહેવાય, સારી રીતે અમને બધું મેનેજમેન્ટ ને બધું બહુ સારું. ગુજરાતી નવું વર્ષના તહેવાર નિમિત્તે અમે લોકો ફેમિલી સાથે અહીંયા સાસણની મુલાકાત લીધી અને વિચાર્યું હતું કે દેવળિયામાં સિંહ જોશું અને સારો એવો રિઝોર્ટ્સ અને ફેમિલી ટાઈમ સાથે સ્પેન્ડ કરશું. તહેવારનો રશ છે, પરંતુ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અને જે અહીંયા બધી હોસ્પિટાલિટીઝ, જે રેસ્ટોરન્ટ્સની અને રિઝોર્ટની જે જોવા મળે છે એ બહુ સારો